ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. એફેસીઓનો પત્ર 4 અધ્યાય 29મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, સાંભળ્યું જ હશે, કૂવામાં હોય તે હવાડામાં આવે. એટલે અંદર જે હોય તે બહાર આવે. અંદર સારું હશે તો સારું બહાર આવશે, અને અંદર ખરાબ, ગંદુ, મલિન, મેલું એવું હશે તો એવું બહાર આવશે. વચન પણ બહુ સરસ વાત કરે છે. એ જ એટલે કે લૂકની લખેલી સુવાર્તા 6 અધ્યાય 45મી કલમ તમે જોશો, બહુ સરસ વાત કરી છે. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, પછી અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે. સારું હશે તો સારું આવશે, ભૂંડું હશે તો ભૂંડું આવશે. કારણ કે મનના ભરપૂરીપણામાંથી તેનું મોં બોલે છે. કેટલું સરસ. કલમ પણ જોરદાર છે, બંધ બેસે છે. તમે ધ્યાન આપો તો 6:45 ચોક્કસ સમય છે. આપ સમજવા પ્રયાસ કરતા હશો અને કરવો પણ જોઈએ. આ સમયના એટલે કે 6:45ના સમયના લોકો જેવું પીણું અંદર જાય એટલે જેમ ફાવે એમ બોલે. ગંદુ, ખરાબ, સાચું, ખોટું, એલ ફેલ જે આવે તે. અને એટલે બરાબર બંધ બેસતી કહેવત અને કલમ પણ ટાંકી છે. નળમાંથી ગંદુ, દુર્ગંધ મારતું પાણી આવતું હોય તો તરત ટાંકીની તપાસ થાય, અથવા જ્યાંથી પાણી આવતું હોય એ સ્ત્રોત તપાસાય, જેથી નિવારણ થાય. આપણે ભલે મોંથી બોલતા હોઈએ, પણ એ આવે છે અંદરથી, હૃદયમાંથી. હવે એ સારું છે કે ખરાબ કે નઠારું, એ તો બોલનાર અને બોલ્યા પછી સાંભળનાર એ જ જાણે. ગીતશાસ્ત્ર 10મું ગીત અને 7મી કલમ પણ બહુ સરસ વાત કરે છે. સાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે, તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમનો અનુભવ આ બોલીમાં પરિવર્તન લાવી શકે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે તે વ્યક્તિનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અંગત જે સંબંધ છે એ અને તેમનો અનુભવ એ આ બધી બાબતોમાં પરિવર્તન લાવી શકે છે, બદલાણ લાવી શકે છે. ગમે તેવો પાપી જેનું મુખ સાપ તથા કડવાશથી ભરેલું હશે, પણ ખ્રિસ્ત પાસે આવ્યા બાદ અને ખ્રિસ્ત તેનામાં આવ્યા બાદ, ખ્રિસ્તને સ્વીકાર્યા બાદ તે ખુશીથી કબૂલ કરી જાહેર કરશે. રોમનોના પત્ર 10મો અધ્યાય 9-10મી કલમ મુજબ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને એટલે જ પાઉલ પોતાના પત્રમાં લખે છે, કલોસીયના પત્ર તેનો 3 અધ્યાય 8મી કલમ, પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. પાણી દુર્ગંધ મારતું આવે તો ટાંકીને સાફ કરવી પડે. મુખ જો નિરંતર સાપ, કડવાશ ઓકતું હોય તો હૃદય સાફ કરવું પડે. ખ્રિસ્તને સ્વીકારી તેમના પ્રેમથી છલોછલ ભરી દો, તેમના આશીર્વાદથી ભરી દો, કે જેથી કરીને બીજી કોઈ ગંદી, ખરાબ, દુષ્ટ
મલિન બાબતોને રહેવાનો કે હોવાનો અવકાશ જ ના રહે, જેથી કેવળ સત્ય અને પવિત્ર વચનો જ ઉદ્ભવે, જેથી તે બોલનાર અને સાંભળનાર દરેકનું કલ્યાણ થાય અથવા તો કલ્યાણ કરે. કલોસીયના પત્ર 4 અધ્યાય અને 6 કલમ પણ બહુ સરસ વાત કરે છે. લખ્યું છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. હા મિત્રો, આપણા બોલવામાં પરાક્રમ છે, સામર્થ્ય છે, તાકાત છે. એ નકારાત્મક પણ હોઈ શકે અને હકારાત્મક પણ હોઈ શકે. એ સર્જનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક વિનાશાત્મક પણ હોઈ શકે છે. આપણા બોલવા પર એની અસરથી ખબર પડશે આપણું બોલવું કોઈકના જીવનને અથવા તો જીવનોને, કુટુંબને, મંડળીને, સમાજને બાંધનારું હોય, મદદ કરનારું હોય, ઉત્તેજન આપનારું હોય, દિલાસો અને હિંમત આપનારું હોય, તોડનારું હરગીજ નહીં. આપણું બોલવું અન્યોને ખ્રિસ્તની વધારે સમીપ લઈ આવનારું હોય, ના કે દૂર હડસેલી દેનારું. અને માટે યાકૂબનો પત્ર તેનો 3 અધ્યાય અને 1-12 તો સમય મળે તો અભ્યાસ કરવા પ્રયાસ કરશો. આજના વચનની મુખ્ય 3 બાબતો છે. પહેલી બાબત, તમારા મુખમાંથી કંઈ પણ મલિન વચન આવવું જોઈએ નહીં. બીજી બાબત, જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે. અને ત્રીજી બાબત, પરિણામ, જેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. આ 3 બાબત અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે તો મને લાગે છે કે ન કેવળ જગતમાંથી, સમાજમાંથી, મંડળીમાંથી, કુટુંબમાંથી, આપણા જીવનોમાંથી તમામ પ્રકારની કડવાશ, નફરત, ઝઘડા, ઈર્ષા, અદેખાઈ, ચાડી, ચુગલી વગેરે વગેરે બધું દૂર થઈ જાય. અઘરું છે પણ અશક્ય બિલકુલ નથી. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને આપના તરફથી મળેલ મહામૂલા જીવનને માટે આભાર માનતા, હૃદયથી તથા મુખમાંથી હંમેશા કંઈ પણ મલિન નહીં, પરંતુ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, જે બોલનાર અને સાંભળનારાઓનું કલ્યાણ કરે. માટે કૃપા કરી અમને આ બાબતનું ધ્યાન રાખવા, સમજવા અને કરવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.